હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. અર્થગ્રહણ અંતર્ગત આજે આપણે એક ત્રીજા મહત્વના પેરેગ્રાફ સાથે મળી રહ્યા છીએ. આવો જોઈએ આ પેરેગ્રાફ. આપણા દેશની સામે જો કોઈ જૂજ મુશ્કેલી હોય તો તે છે ખૂબ ઝડપથી વધી રહેલી વસ્તી. અલબત્ત તે ઘણી બધી મુશ્કેલીઓનું મૂળ કારણ છે. આ ક્ષણે આપણે આયોજનનો આભાર માનવો જોઈએ કે તેના દ્વારા આપણને પૂરતા પ્રમાણમાં અન્ન અને કપડાના ઉત્પાદન બાબત સક્ષમ થયા છીએ. પરંતુ જો વસ્તી આ દરે જ વધતી રહેશે તો આ વધારો અછતમાં બદલાતા વાર નહીં લાગે. આપણા પ્રયાસો કરવા છતાં આપણે રહેઠાણ બાબતે ઘણા પાછળ છીએ. તો મિત્રો, આવો જોઈએ આ નાનકડા પેરેગ્રાફમાંથી આપણને કેવા પ્રશ્નો પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 1, આ ઘણી સમસ્યાઓનું મૂળ છે એનો મતલબ એ, તે અન્ય કેટલીય સમસ્યાઓની સાથે જોવા મળે છે. બી, તેના કારણો આપણે જોઈ શકતા નથી. સી, તે અન્ય ઘણી સમસ્યાઓને જન્મ આપે છે. યા ડી, એ અન્ય ઘણી સમસ્યાઓની નીચે દબાયેલું છે. તો આનો સાચો જવાબ આવે છે વિકલ્પ સી, તે અન્ય ઘણી સમસ્યાઓને જન્મ આપે છે. આગળનો પ્રશ્ન, હાલ ખોરાક અને કપડામાં સંતોષજનક સ્થિતિનું કારણ શું છે? વિકલ્પ જુઓ. એ, વસતી નિયંત્રણમાં આવી છે. બી, આપણું નસીબ સારું છે. સી, વરસાદ સારો પડ્યો છે. યા ડી, આપણું આર્થિક આયોજન. તો આનો સાચો જવાબ આવશે મિત્રો વિકલ્પ ડી, આપણું આર્થિક આયોજન. આગળનો પ્રશ્ન, જો ભારતની વસ્તી આ દરે જ વધતી રહેશે તો ખોરાક અને કપડાના અનુસંધાનમાં પરિસ્થિતિ શું હશે? વિકલ્પ જુઓ. એ, જેમની તેમ જ રહેશે. બી, પહેલાથી ઓછી સંતોષકારક થશે. સી, સુધરી જશે. યા ડી, વધઘટ થયા કરશે. તો આનો સાચો જવાબ આવે છે મિત્રો વિકલ્પ બી, કે પહેલાથી ઓછી સંતોષકારક થશે. તો આ રીતે મિત્રો કોઈ એક પેરેગ્રાફ, એનો સંપૂર્ણ અર્થગ્રહણ થયા બાદ પ્રશ્ન સમજવો અને 4 વિકલ્પને સમજી અને બિલકુલ વિવેકપૂર્ણ રીતે આપણે સાચા જવાબની પસંદગી કરવાની હોય છે. ફરી મળીશું નવા એક પેરેગ્રાફ સાથે. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.